જય ગુરુદેવ, જય બાબા સ્વામી। આજે એક નવી વાત લઈને આવ્યો છું। જો તમને આ વાત ગમે તો બીજાને શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો। કે એક રાજાએ એવું એલાન કર્યું કે કાલે રાજમહેલનો દરવાજો ખુલ્લો મૂકવામાં આવશે અને જે વસ્તુને સ્પર્શ કરો અડો એ વસ્તુ તમારી। એમાં ગામની અંદર ઘણા લોકો હતા। કોઈએ વિચાર્યું કે હું સોનાને સ્પર્શ કરી, કોઈએ વિચાર્યું કે હું પૈસાને સ્પર્શ કરી, કોઈએ વિચાર્યું મને ઘોડા બહુ ગમે તો હું ઘોડાઓને સ્પર્શ કરી, કોઈએ એવું વિચાર્યું કે મને ઝવેરાત બહુ ગમે તો હું ઝવેરાતને સ્પર્શ કરી। આખી રાત બધા ઉતારીને બધા વિચારમાં જાગ્યા। સવાર પડ્યું એટલે એ રાજમહેલનો દરવાજો ખુલ્યો એટલે ગામના લોકો બધા દોડ્યા કે મારી વસ્તુ પસંદ કરેલી બીજો કોઈ સ્પર્શ ન કરેલી એના માટે બધા એકારે દોડ્યા। કોઈએ સોનું સ્પર્શ કર્યું, કોઈએ ચાંદી સ્પર્શ કર્યું, કોઈએ ઝવેરાત સ્પર્શ કરી, કોઈએ રૂપિયાને સ્પર્શ કર્યા। રાજા બેઠો બેઠો જોવે છે કે આ પ્રજાને કેવી લાગણી છે। ને એમ કહેવાય કે એમાંથી અચાનક એક ગુરુદેવ એક સંત આવ્યા, જોયું કે આટલી બધી ભીડ શું છે ભાઈ। એટલે એને જાણ્યું, એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ શેની ભીડ શું છે। એ કે આ રાજાએ એવું એલાન કર્યું છે ગઈકાલે કે જે વસ્તુને સ્પર્શ કરો ને એ વસ્તુ તમારી। તો તમે શું કર્યું? એ સંતે કીધું ગુરુદેવે કે ભાઈ મેં સોનું સ્પર્શ કર્યું, કોઈ કે મેં ચાંદી સ્પર્શ કર્યું, કોઈ કે મેં ઝવેરાતને સ્પર્શ કર્યું। એમ કહેવાય કે એ સંત સરળાપ કરતા હાલતા એ રાજા પાસે ગયા અને એમ કીધું કે રાજાને એવું થયું કે કોઈ સંત આવે છે મને મળવા માટે, પણ એ સંતે એ ગુરુદેવ એ રાજાને સ્પર્શ કર્યો એટલે રાજા એના થઈ ગયા, એનું કાંઈ જે કાંઈ હતું એ એનું થઈ ગયું। એવી જ રીતે આપણે બીજી વસ્તુને સ્પર્શ કરવા માટે દોડીએ છીએ, પણ આપણે આપણા ગુરુદેવને સ્પર્શ કરી લ્યો એટલે ક્યાંય જવાની જરૂર નથી। ગુરુદેવ આપણા જ છે। અને હું તો બીજી વાત ત્યાં સુધી કહું છું કે તમે ક્યારેય ગુરુદેવનો હાથ ન પકડતા। ધ્યાનથી સાંભળજો કે તમે ક્યારેય કોઈ ગુરુદેવનો તમે હાથ ન પકડતા, પણ તમારો હાથ ગુરુદેવને પકડાવજો। કારણ કે તમારો પકડેલો હાથ તો તમે ગમે ત્યારે મૂકી દેશો, પણ જે સદગુરુએ તમારો હાથ પકડ્યો છે ને મિત્રો, એ હાથ તમારો જીવનમાં ક્યારેય નહીં મૂકે। જો આ વાત સારી લાગી હોય તો શેર કરજો અને કમેન્ટમાં જય બાબા સ્વામી લખી દેજો। ધન્યવાદ, જય બાબા સ્વામી। ને આ વિડીયો બીજાને શેર કરજો, આપણા સાધક ભાઈઓને। ધન્યવાદ।